આખું વર્ષ જબરજસ્ત એમણે બિચારાએ મહેનત કરી, પણ એક્ઝામ ટાઈમે કંઈક ટેન્શન ડિપ્રેશનના કારણે એમને જેવું પરફોર્મન્સ આપવું જોઈતું તેવું આપી શક્યા નહીં. 75+, 80+, અમુકને તો કે સર મારા 90+ આવે એવું હતું અને ખાલી મારા કેમ 70-75 ગાડી મારી ઊભી રહી ગઈ. 91 માર્ક્સ જેના છે એ સ્ટુડન્ટને પણ મેં એડવાઇસ આપી છે કે તું બેટા ઇમ્પ્રુવમેન્ટ આપ, તારા હજી પણ 2-5 માર્ક્સ વધશે તો સારી કોલેજમાં એડમિશન મળે એવું છે. બીજી કોઈ પણ લાઈફની કોઈ પણ જિંદગીની પરીક્ષાઓ છે બેટા, ત્યાં આવો સેકન્ડ ચાન્સ નથી. ફ્રી હિટ માટે તમને બોલ જે આવે ને એના જેવો છે. પછી એમાં આઉટ થવાની કોઈ ચિંતા નહીં, કેચ થવાની કોઈ ચિંતા નહીં, રનઆઉટ થવાની કોઈ ચિંતા નહીં, બસ એમ ફ્રી હિટમાં આપણને મળેલો બોલ છે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ બેટા 12th સાયન્સ બોર્ડ એક્ઝામ 2026 રિઝલ્ટ બસ હમણાં જ આવી ગયું છે, રાઈટ. સમગ્ર ગુજરાતમાં બસ એકદમ મસ્ત ખુશીનો માહોલ છે. બધા જ વિદ્યાર્થીનું બહુ જ જોરદાર રિઝલ્ટ આવેલું છે. આપણી પણ ઓનલાઈન બેચમાં જોડાયેલા બહુ જ બધા એવરેજ સ્ટુડન્ટ હતા, એ બધા પણ જબરજસ્ત 80+ ને 90+, 95+ સ્કોર કરી ગયા. પણ આ એક આનંદના ઉમંગના માહોલની વચ્ચે અમુક વિદ્યાર્થીઓનો વર્ગ એવો રહી ગયો છે કે એ લોકોને એકચ્યુઅલી જે રિઝલ્ટ એમનું આવવું જોઈએ એવું હતું એવું આવ્યું નહીં. એમાં ઘણા બધા કારણો છે. અમુક વિદ્યાર્થી મિત્રો બિચારા એવા હતા કે આખું વર્ષ જબરજસ્ત એમણે બિચારાએ મહેનત કરી, પણ એક્ઝામ ટાઈમે કંઈક ટેન્શન ડિપ્રેશનના કારણે એમને જેવું પરફોર્મન્સ આપવું જોઈતું તેવું આપી શક્યા નહીં. અમુક વિદ્યાર્થીઓ બિચારા એવા પણ હતા કે પોતે આખું વર્ષ 12th સાયન્સ માટે એટલા બધા સિરિયસ રહ્યા નહીં અને જોઈએ એવી પ્રિપરેશન થઈ શકી નહીં. રિઝલ્ટ આવ્યું પછી હવે રિયલાઇઝ થયું કે યાર આપણે આખું વર્ષ બરાબર મહેનત કરી હોત તો. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોઈ શકે જેને સારા કોઈ ટીચર ના મળ્યા હોય, કોઈ કારણોસર ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો, ઘણા બધા અલગ અલગ કારણોસર ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે એવા પણ છે કે એને હતું કે સર હું આરામથી 80 ઉપર લાવી શકું એવી મારી મહેનત હતી. સર મેં પેપરમાં બધું જ લખ્યું હતું, મને થિયરીમાં તો લાગતું હતું કે મારા 35-40ની આસપાસ આવશે ને MCQમાં તો માંડ ખાલી 2-5 જ મારા ખોટા હતા અને મારા 75+, 80+, અમુકને તો કે સર મારા 90+ આવે એવું હતું અને ખાલી મારા કેમ 70-75 ગાડી મારી ઊભી રહી ગઈ. કેટલા વિદ્યાર્થીઓને મને એવા પણ મેસેજ આવ્યા કે સર મારા આરામથી નોર્મલ કોઈ પણ ટેસ્ટમાં 75-80 માર્ક્સ તો આવતા હતા અને મને હતું કે બોર્ડમાં મારા 80+ આવશે, પણ છોકરાઓ મને પણ દુઃખ થયું કે સર મારા ખાલી ને ખાલી 33 જ માર્ક્સ આવેલા છે, તો સર મારે ફરી રીચેકિંગ કરાવવું જોઈએ. એટલે મેં કીધું બેટા રીચેકિંગ ખાલી નામ છે, રીચેકિંગ થશે નહીં, ખાલી રીટોટલ થાય છે કે તમે પેપર ત્યાં ખોલાવશો તો ખાલી તમારા માર્ક્સમાં ટોટલમાં ક્યાંય મિસ્ટેક નથી ને, એ ખાલી રીટોટલ થશે. ને મારા આ લાસ્ટ 15 વર્ષના એક્સપિરિયન્સમાં રેર મેં 1-2 કદાચ કેસ એવા સાંભળ્યા છે કે એના માર્ક્સમાં અડધો માર્ક્સ 1-2 માર્ક્સ વધ્યા હોય, બાકી એવા ક્યાંય એક્ઝામ્પલ સાંભળ્યા નથી કે કોકના 35, 40, 45 માર્ક્સ આવ્યા હોય, કંઈક ભૂલ થઈ ગઈ હતી અને હવે સીધા 80 માર્ક્સ થઈ ગયા છે. તો એવા ચમત્કારના ચાન્સીસ ઓછા છે, પણ બીજો એક ચાન્સ ભગવાને આપણને આપેલો છે લાઈફમાં. આ એક જ એક્ઝામ એવી છે કે જેમાં સેકન્ડ ચાન્સ મળે છે. બીજી 10th સ્ટાન્ડર્ડની એનાથી નાના લેવલની ઇઝી એક્ઝામ છે તો ત્યાં ઇમ્પ્રુવમેન્ટ નામ નથી, તો ત્યાં ચાન્સ નથી, રાઈટ. બીજી કોઈ પણ લાઈફની કોઈ પણ જિંદગીની પરીક્ષાઓ છે બેટા, ત્યાં આવો સેકન્ડ ચાન્સ નથી. પણ આજના સેશન માટે સ્પેશિયલી હું એ જ વાત જણાવવાનું છું, આખી પ્રિપરેશન શું છે બધું સમજાવવાનું છું. ઘણા બધાના મારા ઓફિસના નંબર પર મેસેજ, મેં અમુક વિદ્યાર્થીઓ સાથે ફોન પર ટેલિફોનિક વાતચીત કરી, મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ સાથે મેં વાતચીત કરી અને બધાને એક પ્રશ્ન છે કે સર અમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ કે ના આપવી જોઈએ, કેવી કન્ડિશનમાં, કેવી પરિસ્થિતિમાં, કેટલા માર્ક્સની આસપાસ આવે તો અમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ. એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જેને પૂરક પરીક્ષા પણ કહે છે, અથવા તો કદાચ કોઈક સ્ટુડન્ટ્સ બિચારા એકાદા સબ્જેક્ટમાં અત્યારે રિઝલ્ટ આવ્યું અને કોઈ પણ કારણોસર ફેલ થયા છે તો એને પણ અત્યારે ફરી એક ચાન્સ છે. અને આ એક્ઝામ બેસ્ટ ઓફ 2 વાળી એક્ઝામ છે, રાઈટ. કદાચ તમારી ઓલરેડી તમે અત્યારે એક્ઝામ આપી દીધી છે અને તમને લાગે છે કે મારા 80 માર્ક્સ છે અને મારા તો 95 આવવા જોઈએ અને તમે બીજી વાર એક્ઝામ આપો છો અને કદાચ તમારા 80ને બદલે 70 જ ભગવાન ના કરે તો બેસ્ટ ઓફ 2 છે. બંને એક્ઝામમાંથી જે સારામાં સારા વધારે માર્ક્સ હશે એ પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ ગણાશે, તો એની તમે ચિંતા છોડી દો. લગભગ તમારા બધા પાસે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અપડેટ માહિતી તો છે જ, રાઈટ. થોડીક આજે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એની પહેલાં એકવાર ડેટ માટેની વાતચીત કરી લઉં, પછી બીજું તમને જણાવું, રાઈટ. અહીંયા ગુજરાત બોર્ડનો જે ઓફિશિયલ લેટર આવેલો છે એમાં અમુક વિદ્યાર્થીઓને જે એક ક્વેશ્ચન હોતો હોય છે એ ખાસ હું વાંચીને તમને બતાવી દઉં. અહીંયા સ્પેસિફિક એ લોકો લખેલું છે, રાઈટ. જે પરીક્ષાના વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ
વિષય કે વિષયોમાં ગેરહાજર મતલબ કે એબસન્ટ રહ્યા હોય અથવા તો એક કે તેથી વધુ વિષયમાં તે અનુતીર્ણ એટલે કે નાપાસ એટલે કે ફેલ થયા હોય, બરાબર, એવા કોઈ પણ કાં તો પેપરમાં તમને માર્કશીટમાં નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ આવું લખેલું હોય તો તેવા વિદ્યાર્થીઓ રાઈટ આ પૂરક પરીક્ષા આપી શકે છે. રાઈટ એના ફોર્મ ક્યાંથી ભરાવાના છે, વેબસાઇટ આપેલી છે, પ્લસ અહીંયા તારીખ પણ આપેલી છે કે ભાઈ 7 તારીખથી એના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. હજી 2-3 દિવસ ગયા છે, હજી 14 તારીખ સુધી તમારી પાસે સમય છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ રાઈટ તમારે ફોર્મ ભરવું હોય તો ભરી શકાશે. હવે સ્ટુડન્ટ્સને એવો ક્વેશ્ચન હોય છે કે સર આ એક્ઝામ કોણ આપી શકે, એ મેં તમને સમજાવી દીધું. સર મારે આપવી જોઈએ કે ના આપવી જોઈએ? એક સ્ટુડન્ટના 91 માર્ક્સ છે રાઈટ, એ ઓલરેડી રાઈટ એનું પહેલાં જે પરફોર્મન્સ આવતું હતું એના કરતાં અત્યારે પરફોર્મન્સ ઘણું બધું સારું છે, પણ એને હજી પણ એવું હતું કે સર મારા કેમિસ્ટ્રીમાં મને મારી તૈયારી પ્રમાણે એવું લાગે છે કે મારા 100 આઉટ ઓફ 100 આવવા જોઈએ, અને મેં જે MCQ આવડતા હતા ક્વેશ્ચન પેપરમાં જે આન્સર ટીક કર્યા હતા, પણ OMRમાં મેં આન્સર ટીક કરવામાં મિસ્ટેક કરી નાખી, જે ખોટા ટીક કર્યા. નહીં તો મારા કેમિસ્ટ્રીમાં 100 આઉટ ઓફ 100 હોય તો સર મારે શું કરવું જોઈએ? તો હું દરેક વિદ્યાર્થીને ખાસ એવું કહું છું કે આવનારો 1-1.5 મહિનો તમે એમ પણ વેકેશન ટાઈમપાસ રાઈટ ફરવામાં, મોબાઈલ, ટીવીમાં, IPLમાં ટાઈમ વેસ્ટ કરવાના હોય તો જિંદગીની બહુ જ મોટી આ ઓપોર્ચ્યુનિટી છે. અને આ ઓપોર્ચ્યુનિટી કહે છે ને કે ભાઈ તકને આગળ ચોટલી હોય છે અને પાછળ લોટી હોય છે, એટલે એ આવતી પકડવી પડે. જો ઊંધી ફરી ગઈ પછી પકડાશે નહીં. કહેવાનો મતલબ એવો છે કે લાઈફમાં ફરી પછી વાર જ્યારે આથી 2 વર્ષ 5 વર્ષ પછી તમને એક રિગ્રેટ, એક એવી ફિલિંગ આવશે કે યાર એ વખતે મેં જો એક્ઝામ આપી દીધી હોત, અરે 2-5 વર્ષ નહીં 2 મહિના પછી ફિલિંગ આવશે કે કદાચ મેં જો આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોત અને મારા 1 માર્ક્સ 2 માર્ક્સ 5 માર્ક્સ 20 માર્ક્સ 25 માર્ક્સ જેની કેપેસિટી એટલા વધ્યા હોત તો અત્યારે આ કોલેજને બદલે આ કોલેજમાં મને એડમિશન મળી ગયું હોત. તો આ આપણી પાસે ચાન્સ છે રાઈટ. અને ઘણા બધા આવા એક્ઝામ્સ સ્ટુડન્ટ્સ આપતા હોય છે, ઘણી બધી એવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે, તો એમાં પણ લોકો 1 વાર 2 વાર 3 વાર ટ્રાય કરતા હોય છે. એટલે હું તો એમ કહું છું કે જેટલા પણ સ્ટુડન્ટ્સને એની એક્સપેક્ટેશન કરતાં ઓછા માર્ક્સ આવેલા છે, હજી પણ આપણી પાસે 1 મહિનો ટાઈમ છે. બિચારા ઘણા વિદ્યાર્થીઓને તો માંડ 45-50 માર્ક્સ આવેલા છે. વિદ્યાર્થીઓ તો ખાસ એક્ઝામ આપવી જ જોઈએ કે ભાઈ 45-50 તો આપણી પાસે છે જ ને, પણ જો આપણે 1 મહિનો જીવન બરાબર તૈયારી કરીએ અને કદાચ એ 50ના 70 થઈ જાય તો પોસિબલ છે કે નહીં? તમારામાંથી ઘણાને એવું થાય કે સર એવું 50ના 70 કે 70ના 100 એટલે સોરી 70ના 80 90 એવા થવા પોસિબલ છે? 110% પોસિબલ. તમને હું એક પ્રૂફ સાથે બતાવું. આ અમારી આ વખતની મહારથી બેચ, બુસ્ટર બેચ, MCQ બેચ અમે જે લાસ્ટ યર લોન્ચ કરી હતી એ બધા સ્ટુડન્ટના પરફોર્મન્સ છે. જુઓ તમે, એવરેજ ટોપર આ બધા સ્ટુડન્ટ્સના આમ જનરલી જુઓ તો ઘણા બધા એવા છે કે એકેયના 90+ માર્ક્સ 11thમાં આવતા નહોતા. આ જે આપણી ઓનલાઈન બેચનો જે વિદ્યાર્થી છે 97 માર્ક્સ છે. 11th સ્ટાન્ડર્ડમાં 80-85ની આસપાસ રિઝલ્ટ રહેતું હતું. રાઈટ. હવે 12 સાયન્સ 11th કરતાં 12 સાયન્સ વધારે હાર્ડ છે. બોર્ડ જેવી એક્ઝામનું ટેન્શન, પ્રેશર જે તમે ઓલરેડી ફીલ કરી ચૂક્યા છો, તો પણ એવી એક્ઝામમાં 11th કરતાં વધારે રિઝલ્ટ આવે. કેટલા સ્ટુડન્ટ્સ એવા છે કે જેનું 10th કરતાં 12thમાં રિઝલ્ટ વધી ગયું છે. તો આ બધા સ્ટુડન્ટનો જો 11thમાં 70-75 80ની આસપાસ બધા 90 ઉપર નીકળી ગયા છે. આ બધા 70-75 80ની આસપાસ છે અને બધાનું રિઝલ્ટ 90+ આવેલું છે. તો કંઈક એવી પ્રિપરેશન કરતા હશે કે જે એવરેજ સ્ટુડન્ટ પર ટોપર બની શકે છે. જેને એમ હોય કે સર હું 50 માર્ક્સની આસપાસવાળો વિદ્યાર્થી છું તો શું 50ના મારા 70 થઈ શકે 110%. સર 70ની આસપાસનો વિદ્યાર્થી છું, 80 નહીં બેટા 90+ જવું હોય તો પણ પોસિબલ છે. રાઈટ. જો આ બધા તમે રિઝલ્ટ તમે જુઓ બધાનું, તો આ કંઈ ચમત્કાર નથી કે માથે હાથ મૂક્યો અને રિઝલ્ટ આવી ગયું. પ્રોપર સ્ટ્રેટેજી, પ્રોપર ફોર્મ્યુલા, પ્રોપર પ્રિપરેશનનો પ્લાન, તૈયારી કેવી રીતે કરવી જોઈએ, સબ્જેક્ટ પ્રોપર ભણાવવાની, શીખવાડવાની, વિદ્યાર્થીને તૈયાર કરવાની, MCQ પ્રિપેર કરવાની, એ બધી એક ટેકનિકથી બેટા પ્રિપરેશન કરશો તો 110% તમારું જોરદાર રિઝલ્ટ આવશે ને આવશે. અરે ઘણા વિદ્યાર્થીઓ કહેતા સર અમે થાકી ગયા છે, કંટાળી ગયા છે, આમ મૂડ ઓફ થઈ ગયો છે. એટલે એવા સ્ટુડન્ટને મને ખાસ કહેવાનું એવું મન થાય કે અરે બેટા આ બધા છોકરાઓના એવરેજ માર્ક્સ આવતા હતા તો આ બધા થાકી ગયા હોત, કંટાળી ગયા હોત તો મને એવા વિદ્યાર્થીઓને ખાસ એવું કહેવાનું મન થાય કે બેટા તમારી 12 સાયન્સ કરતાં પણ જે નીચા લેવલની એક્ઝામ કહેવાય રાઈટ, જુનિયર ક્લાર્ક છે, તલાટી છે, પોલીસની એક્ઝામ છે, એમાં પણ લોકો 2-3 4-4 5-5 વર્ષથી
એક ધારી એવી નાની નાની પોસ્ટ માટેની એક્ઝામની તૈયારી કરે જ રાખે છે. ઘરમાં પૈસાની જરૂર હોય, તકલીફ હોય, નોકરી મળતી નથી, છતાં 2-3-4 વર્ષ સુધી એની પાછળ પડે. હું યુપીએસસી, જીપીએસસી, CA એવી મોટી મોટી એક્ઝામમાં તો લોકો એની પાછળ ટાઈમ આપતા જ હોય છે. પણ હું તો કહું છું કે આવી નાની નાની એક્ઝામમાં પણ લોકો એની પાછળ એફર્ટ અને ટાઈમ લગાડે છે. તો તમારી 12th સાયન્સની એક્ઝામ છે અને એકવાર રિઝલ્ટ સુધરી ગયું અને એને લઈને જો સારી કોલેજમાં એડમિશન મળી ગયું અને એને લઈને જે આગળ તમને જે જમ્પ મળે છે ને બેટા, એ અનબિલીવેબલ હોય છે. એટલે ખાસ કે ભાઈ તમે એવી હિંમત હારી ગયા હોય કે હવે ઠીક છે કરીએ, સર હવે બહુ જ વાંચ્યું, હવે વાંચવાનું મન થતું નથી, તો જિંદગીમાં ઘણી બધી વાર ઘણા બધા મન નહીં થાય પણ કરવું પડશે. તો આ બધા છોકરાઓએ મહેનત કરી, તો તમે બધા પણ મહેનત કરશો તો 110% રિઝલ્ટ તમારું આવશે જ. અને આ બધાનું જે રિઝલ્ટ આવેલું છે તો કંઈક મેં કીધું પ્રોપર ફોર્મ્યુલા, પ્રોપર સ્ટ્રેટેજી, પ્રોપર સરસ મસ્ત મજાનું મટીરિયલ, એવું ટીચિંગ, એવા પેપર, એવી ટેસ્ટ સિરીઝ, એ બધું તમે પ્રોપર બધું તમને મળશે. તો 110% આમનો રિઝલ્ટ આવશે, તમારા પણ એવા આવી શકે છે. અને હવે ઘણા બધા છોકરાની એવી એક્સપેક્ટેશન હતી કે સર 1 મહિનામાં અમે અમારી રીતે જાતે તૈયારી કરીએ તો અમને પ્રોપર કદાચ તૈયારી થાય ના થાય, અમારાથી અમને પ્રોપર ગાઈડન્સ મળતું નથી. પહેલાં અમે તમારા યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ જોયા હતા, પણ અમને લાગ્યું કે ભાઈ જાતે થઈ જશે, પણ અમે જાતે કરવા ગયા અને કોઈના કોઈ કારણોસર અમારું રિઝલ્ટ નથી આવેલું. તો સર 1 મહિના માટે અમારા માટે કંઈક કોર્સ, કોઈક બેચ અમને એવી કંઈક બનાવી આપો કે જે 1 મહિનામાં પ્રોપરલી અમે પ્રિપરેશન કરી શકીએ. તો એના માટે બેટા આપણે સ્પેશિયલ તમારા માટે કે આપણે ઇમ્પ્રુવમેન્ટ બેચ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના બંને સ્ટુડન્ટ્સ માટે એકદમ નોમિનલ પ્રાઇસમાં ખાલી 999માં આપણે આ બેચ લોન્ચ કરેલી છે. અને એ બેચમાં તમને વસ્તુ તો બધી એકદમ જબરજસ્ત સ્ટાન્ડર્ડ લેવલની તમને અમે પ્રોવાઈડ કરવાના છે કે બધા જ ચેપ્ટરના જેટલા પણ ટોપિક છે બધા તમને રેકોર્ડેડ ક્લાસીસ બધા અવેલેબલ થશે. હવે તમને એમ થાય કે સર રેકોર્ડેડ કેમ, સર લાઈવ ભણાવો ને. બેટા આપણી પાસે ટાઈમ 1 મહિનો જ છે અને તમારે એવું તો નહીં હોય કે દરેક વિદ્યાર્થીને બધા ચેપ્ટર, બધા ટોપિક, બધા દાખલા બધું જ વીક હશે. હા કે ના? તો તમારી પાસે જે હવે 1 મહિનો જેવો ટાઈમ તમારી પાસે છે, લગભગ એવું કહેવામાં આવે છે કે 11 જૂનની આસપાસ, 11 જૂનથી 15-17 જૂનની આસપાસ, એટલે એ વીકમાં, એટલે આમ જોવા જઈએ તો 2nd વીક ઓફ જૂન એવું કહી શકાય, 2nd-3rd વીક જૂનમાં આ એક્ઝામ થવાની છે. લગભગ 1 મહિના જેવો ટાઈમ આપણી પાસે છે. તો 1 મહિનામાં તમને ઓલરેડી અત્યારે તમારા કોકના 50 માર્ક્સ આવતા હશે, કોકના 60, 70, 75, 80 માર્ક્સ આવેલા હશે. તો એટલું તો તમને આવડે જ છે. હવે જે પાર્ટ તમારે ઇમ્પ્રૂવ કરવાનો છે તો એના માટે બધા જ ટોપિકના જો એક લાઈવ ક્લાસ લઈશ તો 1 મહિનામાં ગમે તેટલું સ્પીડમાં જવા દઈએ તો 2-3-4 ચેપ્ટર તો માંડ પૂરા થાય લાઈવ ક્લાસમાં. રોજ તમારે 2-3 કલાક, એના કરતાં તમે આખો દિવસ તમે ફ્રી હોવ છો તો તમારા ટાઈમે તમને જે ઓર્ગેનિક વીક છે, મોટાભાગના ગુજરાતના છોકરાઓને ઓર્ગેનિક જ વીક હોય છે, ઓર્ગેનિકમાં જ માર્ક્સ જતા હોય છે, ઓર્ગેનિકના જ MCQ આવડતા હોતા નથી. રાઈટ? ફિઝિકલ કેમિસ્ટ્રીમાં દાખલાને એ 4-4 માર્ક્સમાં ફોડી લઈએ છીએ, પણ પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન એ બધા ઓર્ગેનિકમાં જ તકલીફ પડે છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે એટલા માટે આપણે રેકોર્ડેડ ક્લાસ તમને આપીએ છીએ. તમે જેવી બેચ પરચેસ કરો ઓન ધી સ્પોટ બધા જ ચેપ્ટરના લેક્ચર્સ તમારા માટે તૈયાર. તમારે કોઈ ચેપ્ટરના એક્ઝામ્પલ્સ જોવા છે, બધા જ કોઈ ચેપ્ટરની થિયરી ભણવી છે તો દરેકે દરેક ચેપ્ટરની થિયરી પણ આપણે આખા જે આપણી યુટ્યુબ પર યુનિક સ્ટાઇલથી જે આપણે એક્સપ્લેનેશન છે કે કોઈ પણ કન્સેપ્ટ છે તમને એટ્રેક્ટિવ PPTs, ફોટોઝ, વિડીયોઝથી સમજાવવામાં આવે. એ ટોપિક તમને પરફેક્ટલી એનાથી સમજાઈ જાય. એના પછી એનો જ ટોપિક તમને 3D એનિમેશનથી એક્સપ્લેન કરવામાં આવે કે જ્યાં જરૂર છે ત્યાં કન્સેપ્ટ તમને આખા 3D એનિમેશન્સ આપણે જે બનાવેલા છે એનાથી તમને કન્સેપ્ટનું આખું વિઝ્યુલાઇઝેશન કરવામાં આવે. અને જે ટોપિકમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને, રાઈટ, કોઈ ફોટો બતાવીને, પ્રેક્ટિકલ મોડેલ બતાવીને, પોસિબલ હોય ત્યાં કન્સેપ્ટ એ રીતે બધા એક્સપ્લેન કરેલા છે. એટલે તમને સબ્જેક્ટ એટલો મસ્ત ઇન્ટરેસ્ટિંગ લાગશે કે તમને એમ થશે કે યાર આ વહેલા આપણે કરી દીધું હોત ને તો સારું હતું. પણ જાગ્યા ત્યાંથી સવાર ભાઈ, બરાબર? જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, આજ ઉઠે તો આજ ચાલુ કર ભાઈ. હા કે ના? એટલે તમને એ મળી જશે. એના પછી મોસ્ટ IMP થિયરી જેટલી પણ છે, રાઈટ, બોર્ડ એક્ઝામની આપણે આખા ઓલ ઓવર ગુજરાતમાં આપણી મોસ્ટ IMP બહુ જ ફેમસ છે. તો બધા IMP ક્વેશ્ચન્સો તમને મળવાના જ છે. પણ જે વિદ્યાર્થીઓને એ બધા IMP ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોઈતું હોય તો એની ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના બંને સ્ટુડન્ટ્સ માટે આપણે હાર્ડ કોપીમાં બુક, રાઈટ, કોર્સની પ્રાઇસ 999 છે. પણ જે વિદ્યાર્થીઓને આ બધી થિયરીનું જે સોલ્યુશનવાળી બુક તમારે ઘરે બેઠા જોઈતી હોય તો હાર્ડ કોપીમાં બુક માત્ર ખાલી એક્સ્ટ્રા તમારે 349, બરાબર? તમારે એટલા 350 રૂપિયા એક્સ્ટ્રા તમે પે કરશો એટલે તમારા ઘર સુધી એ બુક અમે
પહોંચાડી આપીશું. તો તમને એ મોસ્ટ આઈએમપી થિયરી જેટલી પણ છે અને છેલ્લા 5 વર્ષની 10 એક્ઝામ, એ બોર્ડ એક્ઝામ અને આ રીતની પૂરક પરીક્ષા, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, રિપીટર એક્ઝામ જે પણ કહે, એ છેલ્લા 5 વર્ષની 10 11 એક્ઝામનો આપણી હિસ્ટ્રી છે કે આખા પેપર આપણી જ આઈએમપીમાંથી આવેલા છે ને દરેક વર્ષના વિડીયો યુટ્યુબ પર આપણા ઓલરેડી અપલોડ છે. તો તમને ખબર છે કે આ વર્ષે પણ 2026નું થિયરી સેક્શન જે છે એ આખો આપણી આઈએમપી બુકમાંથી હતો. તો હજી પણ આ જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવવાની છે એ એક્ઝામમાં કેવી રીતે પ્રિપરેશન કરવી, કેવી રીતે પ્લાનિંગ કરાય, તૈયારી કેવી રીતે કરાય, એ બધું જ તમને સમજાવવામાં આવશે કે આ રીતે કરો, આટલું કરો. તો બુકમાં તમને મળી જવાનું છે. પછી એમસીક્યુ માટે, તો એમસીક્યુ માટે હવે દરેક ચેપ્ટરના 200 500 એમ બધા જ એમસીક્યુ કોઈ પણ પબ્લિકેશન સોલ્વ કરવાની જરૂર નથી. સિલેક્ટેડ તમને એટલા મસ્ત એમસીક્યુ આપવામાં આવશે કે તમે એક દિવસમાં આરામથી એક ચેપ્ટરના 1-2 કલાક પણ તમે ટાઈમ આપ્યો ને એટલે એમસીક્યુમાં તમે માસ્ટર, એમસીક્યુ પૂરા નહીં. એટલે કે તમે આજે કોર્સ જોઈન કરો એટલે નેક્સ્ટ 7 કે 8 દિવસમાં, કે આપણા 7 કે 8 જ ચેપ્ટર અઘરા છે, બાકીના 2-3 ચેપ્ટર તો એકદમ ઇઝી છે. એટલે નેક્સ્ટ 7-8 દિવસમાં તમે એમસીક્યુના માસ્ટર બની જવાના છો. અને આખો દિવસ નહીં, ખાલી દિવસના 2 કલાક, કોઈક ચેપ્ટર મોટું છે તો 2.5 કલાક, બસ 2-2.5 કલાક, એવરેજ 2 કલાક જેવો તમે ટાઈમ આપો એટલે એમસીક્યુમાં તમે માસ્ટર થઈ જવાના. એના પછી ગુજરાત બોર્ડ, ગુજકેટના પણ ક્વેશ્ચન્સ લાસ્ટ 10 વર્ષ 15 વર્ષના ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને બધાનું વિડીયો સોલ્યુશન પણ તમને મળી જશે. એટલે આ ક્વેશ્ચન્સ તમે કરશો એટલે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ દર વખતે ક્યાંક ને ક્યાંક રિપીટ થાય જ છે, બરાબર. અને આપણી ટેસ્ટ સ્ટડીઝ તો તમને ખરી જ કે ભાઈ તમને થિયરી ટેસ્ટ પણ અપલોડ કરી આપવામાં આવશે, એમસીક્યુના ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ હશે અને ફૂલ સિલેબસના ટેસ્ટ પણ હશે. તમે પોતે પ્રિપરેશન કરી અને ઘરે તમે ટેસ્ટ આપી શકશો એમાંથી, બરાબર. એટલે ટેસ્ટ સિરીઝમાં પણ તમને ફૂલ સિલેબસનામાં 9 પેપર છે આપણા, સિલ્વરના 3 પેપર, ગોલ્ડન 3 પેપર અને પ્લેટિનમના પણ 3 પેપર. એટલે ટોટલ 9 પેપર જે ફૂલ સિલેબસના એપમાં તમે ટેસ્ટ આપી શકશો એ ટાઈપનું ઓલરેડી આપણે અપલોડ કરીને તમારા માટે રેડી કરેલું છે. અને સિંગલ ચેપ્ટરના ટેસ્ટ તો ઓલરેડી આપણા છે જ, થિયરી ટેસ્ટ પેપર પર તમને એમાં અવેલેબલ થવાના છે. આ બધી જ વસ્તુ ખાલી ને ખાલી 999. અત્યારે સારી એક કપડાની જોડી પણ 999માં આવતી નથી, બટ તમે 999માં એકવાર કોર્સ જોઈન કર્યો, પ્રિપરેશન સ્ટાર્ટ કરી અને તમારા તો કહું છું મિનિમમ ખાલી 1 માર્ક્સ બી વધ્યો ને પછી એના સિવાય 1 લાખ રૂપિયા પણ આપશો ને તો 1 માર્ક્સ વધારી નહીં આપે બોર્ડવાળા. એમ કહેશો કે અમને 10 લાખ તમને આપી, 1 માર્ક્સ વધારી આપો, મારો છોકરો પાસ થઈ જાય, નહીં, એ આખું વર્ષ બગાડશે. કાં તો તમને અમે 10 લાખ રૂપિયા આપી, 1 માર્ક્સ વધારી આપો તો સારી કોલેજમાં એડમિશન મળી જાય, નોટ પોસિબલ. પણ 110% ગેરંટી કે 1 માર્ક્સ નહીં, તમારા ઓછામાં ઓછા જે વિદ્યાર્થીના 50 આવતા હોય ને એના 75 ઉપર 110% માર્ક્સ આવશે. જે 70-75ની રેન્જમાં છે આરામથી 85+ નીકળી જવાના. અને જે વિદ્યાર્થીઓ મારા 100 સુધી તો આવી શકે એવા હતા જ, મારી મહેનત પણ હતી, પણ બેટા ક્યાંક તમારાથી મિસ્ટેક થઈ છે પ્રિપરેશનમાં, તો તમે પણ કોર્સમાં જોઈન થશો. પ્રિપરેશન પ્રોપરલી એમાં સમજાવીએ, જે એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક ટ્રીક શીખવાડીએ એ તમે ફોલો કરશો એટલે તમારું રિઝલ્ટ આવશે ને આવશે જ, બરાબર છે બેટા. હવે જે પણ વિદ્યાર્થીઓને આ બેચમાં આપણે જોઈન થવું હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, રજિસ્ટ્રેશનમાં તમે અંદર જેવા તમે એપમાં ગયા એટલે હોમ સ્ક્રીન પર તમને ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટેની સ્પેશિયલ અલગ તમને આમાં બેચ દેખાશે. તમે ત્યાં પ્રાઇસ 999 તમને આપી છે, તમે 999 પે કરીને બેચ પરચેસ કરી શકશો, બરાબર. જે પણ સ્ટુડન્ટ્સને બુક જોઈએ છે તો અમારા ઓફિસના નંબર પર, સ્ક્રીન પર દેખાતા અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો, એટલે તમને બુક અમે અલગથી પણ તમને અમે પ્રોવાઈડ કરી આપીશું. તમારું એક ડિટેલ્સ અમુક બેઝિક ભરવાની હોય છે, એ ડિટેલ્સ તમે અમને મોકલી આપશો એટલે તમારા ઘર સુધી અમે બુક મોકલી આપીશું. એટલે બુક કમ્પલસરી નથી. જે પણ સ્ટુડન્ટને લાગતું હોય કે સર બસ મને એટલી મસ્ત બુક બનાવી છે, તમારી કેમિસ્ટ્રીની આપણી જે ટેક્સ્ટ બુક છે પાર્ટ 1 પાર્ટ 2 લગભગ 400 પેજની આસપાસ છે, એ આપણે 400 પેજ નહીં, એકદમ નાની મસ્ત, આટલા જ ક્વેશ્ચન કરવાના, આટલું જ કરવાનું, એવી સરસ એક મસ્ત બુક તમારા માટે બનાવેલી છે. એટલું કરો એટલે 110% તમારા થિયરીવાળા સેક્શનમાં મિનિમમ 35-40 માર્ક્સનો તો મિનિમમ એમાંથી, રાઈટ. તમે જો ઓપ્શન સાથે ને બધું ગણશો ને તો લગભગ આખું પેપર એ આઈએમપી બુકમાંથી જ તમને મળી જવાનું છે. એટલે તમને સમજો કે થિયરી પાર્ટ તો તમે સિક્યોર કરી જ નાખવાનો છે, ભાઈ થિયરી એટલી જ પ્રિપેર કરી નાખો એટલે બસ વાર્તા પૂરી. તમારે આરામથી 45-47 જેવા માર્ક્સ તમારા થિયરીમાં આવી ગયા, એમસીક્યુમાં 30-35 જે 40 જેવા માર્ક્સ આવે એટલે તમારું આરામથી ગાડી 75-80-85+ તમારી નીકળી જ જવાની છે, બરાબર. તો તમે
આ રીતે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેની આપણી એપ્લિકેશનમાં સેપરેટ બેચ છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને બધા ઓપ્શન્સ ઓપન થાય. નીચે બાય નાવ છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ માટેના બધા જ ઓનલાઈનમાં જેટલા પણ ઓપ્શન છે એ બધા અહીંયા અવેલેબલ છે. કદાચ તો બી તમને કદાચ પેમેન્ટ ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ કરતા ના ફાવે, કોઈ પ્રોબ્લેમ આવે તો અહીંયા સ્ક્રીન પર દેખાતા અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો. ચોક્કસ તમને તે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપશે. અને બુક પરચેસ કરવા માગતા હોય તો બી અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો એટલે તમને બુક પણ પ્રોવાઈડ કરી આપશે. પણ બસ ખાસ મારે એટલું કહેવું છે કે ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામ એક લાઈફમાં ચાન્સ મળેલો છે બેટા, રાઈટ. ઓર ये वो कहते हैं ना कि भाई फ्री हिट માટે તમને બોલ જે આવે ને એના જેવો છે. પછી એમાં આઉટ થવાની કોઈ ચિંતા નહીં, કેચ થવાની કોઈ ચિંતા નહીં, રનઆઉટ થવાની કોઈ ચિંતા નહીં. બસ એમ ફ્રી હિટમાં આપણને મળેલો બોલ છે કે ભાઈ આપણા જે રિઝલ્ટ આવવાનું હતું તો આવી જ ગયું છે, પણ જો ફ્રી હિટમાં બરાબર આ મસ્ત બોલ આવ્યો અને બેટની બરાબર સરસ મસ્ત વચ્ચે ભરાયો તો 6 જાય એવા પૂરેપૂરા ચાન્સ છે. પછી એકવાર મેચ પૂરી થઈ ગઈ પછી 6 મારવાનો ચાન્સ મળશે નહીં. તો બસ બેટા બધાને આટલી જ મારી ઇન્ફોર્મેશન આપવાની હતી કે ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામ જેટલા પણ સ્ટુડન્ટને લાગતું હોય કે મેં કીધું ને કે 91 માર્ક્સ જેના છે એ સ્ટુડન્ટને પણ મેં એડવાઇસ આપી છે કે તું બેટા ઇમ્પ્રૂવમેન્ટ આપ, તારા હજી પણ 2-5 માર્ક્સ વધશે તો સારી કોલેજમાં એડમિશન મળે એવું છે. તો જે 70-75 ઉપર છે એને તો આપવી જ જોઈએ કે ના આપવી જોઈએ? તો બેટા 50વાળાએ તો 110% આપવી જ જોઈએ કે ભાઈ આપણને આ ફ્રી હિટ એક આપણને લોકો આપેલી છે તો એમાં તો આપણે 6 મારી જ દઈએ છીએ, બરાબર બેટા. તો બસ આજનો સેશન અહીંયા હું પૂરો કરું છું. આના પછી નેક્સ્ટ હવે 1 મહિનામાં કેવી રીતે પ્રિપરેશન કરાય એનો રોડ મેપ માટે પણ સરસ તમારા માટે એક વિડીયો બનાવીને આપીશ કે આ રીતે પ્રિપરેશન કરો 110% તમારું જે પણ કોઈ રિઝલ્ટ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો બસ તમે આ વિડીયોને બસ વધુને વધુ લાઇક કરો, તમારા ફ્રેન્ડ જોડે શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ વિડીયો માટે તમે બસ તૈયાર રહેજો. ચોક્કસ ટૂંક જ સમયમાં મારો વિડીયો આવશે. તો બસ બધા વિદ્યાર્થીઓને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ.